વારાણસીમાં 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટરમાં 197 અગ્નિવીરોએ પાસિંગ આઉટ પરેડમાં રાષ્ટ્રીય સેવા માટે શપથ લીધી। વારાણસીના 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટરમાં 197 અગ્નિવીરોએ પાસિંગ આઉટ પરેડમાં રાષ્ટ્રીય સેવા માટે શપથ લીધી। વારાણસીના 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટરમાં 197 અગ્નિવીરોએ પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો, જેમાં તેમણે રાષ્ટ્રીય સેવા માટે શપથ લીધી। આ સમારોહ 31 સપ્તાહની કઠિન, બેઝિક અને એડવાન્સ કોમ્બેટ ટ્રેનિંગમાં સફળ પૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે, જેનાથી આ યુવાનોને અનુશાસિત અને યુદ્ધ માટે તૈયાર સૈનિકોમાં પરિવર્તિત કરવામાં આવ્યા। આ પરેડનું સમીક્ષા બ્રિગેડિયર અર્નિભાન દત્તા, SM કમાન્ડન્ટ 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટરે કરી। આ સમારોહમાં અગ્નિવીરોએ કુકરી પ્રદર્શન અને શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ રજૂ કરી, જેને જોઈ ઉપસ્થિત દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા। આ પ્રસંગે ઉપસ્થિત માતા, પિતા, મેટર્નર્સ અને વારાણસીના મહાનુભાવો માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ અને ભાવુક બની। શિક્ષણ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અગ્નિવીરોને પુરસ્કૃત કરવામાં આવ્યા। કરણ ભટ્ટારાઈને બેસ્ટ ઇન બેટલ ફિઝિકલ એફિશિયન્સી, અરુણ તામાંગાને બેસ્ટ ઇન ડ્રિલ, સૂરજ ગુરુંગને સેકન્ડ ઓલરાઉન્ડ બેસ્ટ અને વિદાંશ બિસ્તને બેસ્ટ ઇન ટેકટિક્સ ફાયરિંગ અને ઓવરઓલ બેસ્ટ તરીકે માન્યતા આપવામાં આવી। આ 197 અગ્નિવીર હવે ભારતીય સેનાના વિવિધ ઓપરેશનલ યુનિટ્સમાં જોડાઈ રાષ્ટ્રીય સીમાઓની રક્ષા માટે તૈનાત થશે। 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટર યુવાનોને સક્ષમ, મજબૂત સૈનિકોમાં રૂપાંતરિત કરવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે।